માનવ જ્યોત દ્વારા મકર સંક્રાંતિ પર્વ ઉજવાયો। માનવ જ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે મકર સંક્રાંતિ પર્વની માનસિક દિવ્યાંગો વચ્ચે રહીને ઉજવણી કરવામાં આવે। નવા વસ્ત્રોમાં સજ્જ માનસિક દિવ્યાંગોને દાતા શ્રી બાબા સીતારામ હોટેલ માનકુવા, કપિરાજ હનુમાન મંદિર મિર્જાપર, દેવજીભાઈ નાનજી ભવાણી આનંદસર, પચાણગર પરસોત્તમ ગુસાઈ નાગોર અને લીલાવંતીબેન ત્રિકમજી સોનાઘેલા, નરેન્દ્રભાઈ મેઘજી સોનાઘેલા ભુજ, મહાકાળી મહિલા મંડળ વર્ધમાન નગર દ્વારા મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવ્યું। દિવસભર વિવિધ દાતાશ્રીઓ દ્વારા આશ્રમમાં માનસિક દિવ્યાંગોને જુદી જુદી ખાવા પીવા, પહેરવા ઓઢવાની વસ્તુઓ અર્પણ કરાઈ હતી। એકલા અતુલા નિરાધાર વડીલોને દાતા શ્રી સ્વર્ગસ્થ જટુભા દાદા વરલી પરિવાર તથા કલ્યાણભાઈ મેઘજી હાલાઈ મિર્જાપર પરિવારોના સહયોગથી ટિફિન દ્વારા મિષ્ટાન સાથેનું ભોજન ઘેર બેઠા પહોંચાડવામાં આવ્યું છે। વિધિબેન રાજગોર દ્વારા બાળ શ્રમ યોગીઓને અલ્પાહાર આપવામાં આવેલ। શ્રી ભાનુશાલી મહારાજ માધાપરના સર્વે કાર્યકરોએ આશ્રમમાં આશ્રિતોને જરૂરી વસ્તુ અર્પણ કરી હતી। માનવ જ્યોત સંસ્થા દ્વારા ગાય માતાઓને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટ તથા કીડીઓને કીડિયારું આપવામાં આવ્યું તેમજ ભૂખ્યાને ભોજન આપવામાં આવ્યું હતું। સમગ્ર વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદરાય સોની, પંકજ કુરુવા, હીરાચંદ નાગડા, દિલીપ લોડાયા, ઉમરશી ધુલ્લા તથા સર્વે કાર્યકરોએ સંભાળી હતી।